ચાલો આજે આપણે ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાંથી એક ખૂબ જ સુંદર અને હૃદયને સ્પર્શી જાય એવી ટૂંકી વાર્તા નથી વિશે વાત કરીએ. આ વાર્તા લખી છે મોહમ્મદ માંકડે, જેઓ ગુજરાતી સાહિત્યનું એક મોટું નામ છે. આ વાર્તા છે માના પ્રેમની, એક દીકરાના પછતાવાની અને સંબંધોમાં કેવી કેવી ગૂંચવણો ઊભી થાય છે એની. તો ચાલો આ વાર્તામાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે કેમ એવું કહેવાય છે કે જીવનમાં બીજું બધું પાછું મળી શકે પણ માં નહીં. જુઓ, વાર્તાની શરૂઆત જ કેવી રીતે થાય છે. પહેલું જ વાક્ય છે, તેના પગ ભારે થવા લાગ્યા હતા. આ કાંતિની હાલત બતાવે છે. આ ખાલી શારીરિક થાક નથી, આ તો વર્ષોનો બોજ છે. અંદર ભરાયેલો અપરાધ ભાવ છે. પોતાના જ ઘરે પાછા જવાનું છે, પણ જાણે પગ ઉપડતા જ નથી. પણ સવાલ એ છે કે કોઈને પોતાના ઘરે પાછે ફરતા આટલી તકલીફ કેમ પડે? જે ઘર પ્રેમ અને હોંફનું પ્રતીક હોવું જોઈએ એ કાંતિ માટે આટલું અઘરું કેમ બની ગયું છે? આ સવાલનો જવાબ જ આપણને વાર્તાની અંદર લઈ જશે. તો ચાલો કાંતિ સાથે આપણે પણ એના ઘરે પાછા ફરીએ. ઘણા વર્ષો પછી એ પાછો આવ્યો છે. ગલી તો એની એ જ છે, પણ કાંતિ માટે જાણે બધું જ અજાણ્યું છે. બાળપણની યાદોથી ભરેલી એ ગલીમાં આજે એને દરેક પગલું એક સજા જેવું લાગે છે. અને ઘરની હાલત પણ કાંતિના મન જેવી જ છે. એ જ જૂનું ધૂળથી ભરેલું ઘર, જેની એક દિવાલ પણ પડી ગઈ છે. બધું ત્યાં જ છે, પણ જે ઘરનો આત્મા હતો, જે જીવંતતા હતી, એ હવે નથી. આ ખંડેર જેવું ઘર જાણે કાંતિના જીવનમાં જે તૂટફૂટ થઈ છે એનું જ પ્રતીક છે. આવા તૂટેલા ઘરમાં એની આંખો સામે એક જ દ્રશ્ય આવે છે. ઓસરીમાં ઊભેલી એની માં, જે હસીને એનું સ્વાગત કરતી. એનું એક સ્મિત જ કાંતિના જીવનનો બધો ભાર, બધી ચિંતાઓ દૂર કરી દેતું. આ યાદ એના આજના દુઃખને હજુ પણ વધારે છે. તો કેવી હતી કાંતિની માં? એને સમજવા માટે ચાલો ભૂતકાળમાં જઈએ અને એક એવો પ્રસંગ જોઈએ જે માના પ્રેમને અને એની ક્ષમાને બરાબર દેખાડે છે. આ વાત છે કાંતિના બાળપણની. રમતા રમતા એના હાથમાંથી ભૂલથી એક પથ્થર છૂટી ગયો અને સીધો એની માની આંખ પાસે વાગ્યો. લોહી નીકળ્યું અને પાડોશી કંચનમાસીના ડરામણા શબ્દો સાંભળીને કાંતિ તો ડરીને ભાગી ગયો. પણ થયું શું? જ્યારે એ પાછો આવ્યો ત્યારે માએ એને ગુસ્સો ન કર્યો. એ તો ચિંતામાં હતી અને દીકરો પાછો ના આવે ત્યાં સુધી જમવાની પણ ના પાડી દીધી હતી. આવો હતો એનો પ્રેમ. અને બસ આ એક પ્રસંગે કાંતિના મનમાં એક વાત ઘર કરી ગઈ. માં ક્યારેય નારાજ થતી નથી. એને લાગ્યું કે હું ગમે તેટલી મોટી ભૂલ કરું, મારી બા મને હંમેશા માફ કરી દેશે. આ વિશ્વાસ જ પાછળથી એના માટે એક મોટો પછતાવો બની ગયો. તો પછી સવાલ એ થાય કે આટલો પ્રેમ હતો તો સંબંધમાં આટલી કડવાશ આવી ક્યાંથી? ચલો એ કારણો જોઈએ જેણે આ મા દીકરાના સંબંધમાં તિરાડ પાડી. શરૂઆત તો સાવ નાની નાની બાળપણની ફરિયાદોથી થઈ. કાંતિને હંમેશા એવું લાગતું કે માં મોટા ભાઈ હિંમતને વધારે ચાહે છે, એને જ બધે લઈ જાય છે, એને ઓછો ઠપકો આપે છે. આ નાની નાની વાતોએ એના મનમાં એક અન્યાયની લાગણી ઊભી કરી દીધી. અને પછી કાંતિના જીવનમાં આવી એની પત્ની રમા. રમાએ કાંતિના મનમાં રહેલા આ શંકાના નાના બીજને જાણે ખાતર પાણી આપીને એક ઝેરી ઝાડ બનાવી દીધું. રમા રોજ કાંતિના કાન ભરતી, કહેતી કે તારી માં તારા બધા પૈસા મોટા ભાઈને જ આપી દે છે. હવે કાંતિનું મન વહેંચાઈ ગયું. એક બાજુ એનું દિલ કહેતું કે મારી માં આવું ક્યારેય ન કરે, પણ બીજી બાજુ રમાની વાતો અને મોટાભાઈની સ્થિતિ એના મનમાં શંકા પેદા કરતી. એક પ્રેમ અને શંકાની વચ્ચે ફસાઈ ગયો. અને આ શંકાનું પરિણામ બહુ જ ખરાબ આવ્યું. એક એવો ઝઘડો થયો જેણે મા દીકરાના સંબંધના જાણે ટુકડે ટુકડા કરી નાખ્યા. એક દિવસ ગુસ્સામાં અને શંકામાં અંધ બનેલા કાંતિએ એની માને એવા શબ્દો કહ્યા જે કોઈ દીકરાએ ન કહેવા જોઈએ. જો મોટા ભાઈને ઘરમાં રાખવો હોય તો હું 1 રૂપિયો પણ નહીં મોકલું. આ શબ્દો સીધા માના કાળજે વાગ્યા. દીકરાના મોઢે આવા વેણ સાંભળીને માનું દિલ તૂટી ગયું. એણે રડતા રડતા બસ એટલું જ કહ્યું, આજથી તારા પૈસા મારા માટે હરામ છે. બસ એ શબ્દો સાથે જ બધું પૂરું થઈ ગયું. એ દિવસ પછી બધું જ બદલાઈ ગયું. કાંતિ અમદાવાદ રહેવા જતો રહ્યો, સંબંધ તૂટી ગયો, ઘરે આવવા જવાનું પણ બંધ. અને જ્યારે માના છેલ્લા દિવસોના સમાચાર મળ્યા ત્યારે પણ નસીબ એવું કે કાંતિ એને છેલ્લીવાર મળી જ ન શક્યો. અને આ જ એના જીવનનો સૌથી મોટો અફસોસ બની ગયો. અને હવે આટલા વર્ષો પછી કાંતિ પાછો એ જ ઘરમાં ઊભો છે.
હવે એને એના કરેલા કર્મોનો સામનો કરવાનો છે. પણ હવે ઘરમાં કંઈક નથી. કંચન માસી એને માના મૃત્યુના સમાચાર આપે છે અને સાથે એક પોટલી પણ આપે છે. માં એના માટે પૈસા અને ઘરેણાં મૂકીને ગઈ હતી. ઘર પણ એના નામે કરી દીધું હતું. જો માએ તો છેલ્લા શ્વાસ સુધી પોતાનો ધર્મ નિભાવ્યો. અને કર્મની કઠણાઈ તો જુઓ. જે નમાં એની સાસુને હંમેશા સ્વાર્થી અને લુચ્ચી કહેતી, એ જ સાસુના બચાવેલા પૈસા રમાની લાંબી બીમારીની સારવાર પાછળ વપરાઈ ગયા. સમય જતાં રમા પણ મૃત્યુ પામી અને કાંતિ એ આ દુનિયામાં સાવ એકલો પડી ગયો. જેવો જન્મ સમયે લાચાર હતો એવો જ લાચાર અને નિરાધાર. એ ખાલી ઘરમાં જ્યારે કંચન માસીને તકલીફમાં જુએ છે ત્યારે એના મોઢામાંથી આદત મુજબ શબ્દો નીકળી જાય છે, બા મલમ આપો ને. અને એ જ ઘડીએ એને કડવું સત્ય યાદ આવે છે. ઘર ત્યાં જ હતું, દિવાલો પણ હતી, પેલું સૂનું આંગણું પણ હતું. ભૌતિક રીતે તો બધું જ હાજર હતું. પણ જે ઘરને ઘર બનાવતી હતી એ બા હવે ઘરમાં નહોતી. આ એક જ શબ્દ નથી એમાં કાંતિના જીવનની આખી કરુણતા આવી જાય છે. આ વાર્તા આપણને બધાને એક બહુ મોટો સવાલ પૂછે છે કે જ્યારે આપણી મોટામાં મોટી ભૂલને માફ કરનારી વ્યક્તિ જ આ દુનિયામાં ન રહે ત્યારે એ પછતાવાનો બોજ સાથે કેવી રીતે જીવવું? આ વાર્તા આપણને એ જ શીખવે છે કે સંબંધોને સમયસર સાચવી લેવા જોઈએ, કારણ કે ગયેલો સમય અને ગયેલી માં ક્યારેય પાછા નથી આવતા.